સૌ મિત્રોને જય માતાજી। હું આવી ગયો છું અમરેલી, જ્યાં અત્યારે સશક્ત નારીનું મેળાનું આયોજન છે 3 દિવસનું। તો અહીંયા બધું સ્વાવલંબી મતલબ સ્વદેશી છે બધું, ને ઓર્ગેનિક છે બધું, ગાય આધારિત પ્રાકૃતિક ખેતીથી તૈયાર થયેલું ને બધું મહિલા ગૃહ ઉદ્યોગ હોય જે ઘેરે બનાવતા હોય બધી પ્રોડક્ટ, એ બધી વસ્તુ છે અહીંયા। તો હું બધા સ્ટોલની મુલાકાત લઉં ને તમને હું આગળ બતાવું હાલો બધું ક્યાં ક્યાં વસ્તુ છે। જો કે તમે ઇન્ટ્રોમાં બધું જોઈ લીધું, એ જ વસ્તુ છે બધું હાલો। ગુજરાત में हर આપણી વચ્ચે આપણા સાહેબ ઉપસ્થિત થઈ ગયા છે। બોલો ભારત માતા કી। जो आपको काम करें आणि પહેલાના સ્ટોલમાં હું મુલાકાત લીધી છે આપણે દેખો ત્યારે મેં હળદર ત્યાં જ હળદર મોકલો મને ગણપત દાદાથી આપણે શરૂઆત કરી દેવી સ્ટોલની। પેલા હું તમને અહીંયા એક ડિસ્પ્લે છે એ બતાવી દઉં હાલો। આ 1 નંબરનો સ્ટોલ છે જય ઠાકર સહાય શુદ્ધ હળવા રાંધુર કુકાવો। ત્યાં બધી માતાજીના મંદિરની બધી વસ્તુ મળે છે। અમરપુર વરોડી અમરેલી। આપણે આ પેલા મેળા પહેલી વાર વિડીયો બનાવ્યો ત્યારે અહીંયા બીજું સ્ટોલ હતું। આ બધી ધૂપ બત્તી છે બધી। અંજીર પંચ ડાયફ્રૂટ સિટી છે। હા બધું કટલેરીનો સામાન છે બીજા નંબરના સ્ટોલેથી આવે છે। ઊનની વસ્તુ છે, આવું નાનું નાના કિચન ને એવું બધું છે। અને આ ઘોડિયાના આપણે દોર્યું છે ઘોડિયાનું। અલગ અલગ ઊનના રૂમાલ છે। બેન આ ક્યાંથી લાવ્યા? ભીલડી ગામ થી બાબરા તાલુકાનું ભીલડી ગામ। અમે આ બધી વસ્તુ અમે જાતે જ ઊનમાંથી બનાવીએ છીએ અને ઓર્ડર થી બનાવી આપીએ છીએ। અચ્છા। અને ઓર્ડર માટે તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો। મોબાઈલ નંબર છે 98 259 45 739। બેન શું લાવ્યા છો? અમે લાવ્યા છીએ સાબુ, ઓર્ગેનિક બધા સાબુ અને પાપડ, ખીચીના કૌના, આ ડ્રેસ ખાદી કોટનનો અને બ્લાઉઝ નાસ્તો અને કોટ ના સાબુ અમારે બધાના હાથથી બનાવવા। તો મિત્રો આ કેવું મસ્તીનું બનાવ્યું છે। આ બધું હાથે બનાવેલું છે। આ શું લખ્યું છે? લક્ષ્મી મિથુન। આ કયું શું કહેવાય આને? આર્ટ દિવ્ય જ્યોત આજીવિકા મંડળ વિઠ્ઠલપુર અમરેલીનું છે। લોણકીથી પરેશભાઈ આવ્યા છે, આપણે મુલાકાત લઈ સ્ટોલની। પરેશભાઈ શું લાવ્યા છો? જય ગૌ માતા ગુરુકૃપા પ્રાકૃતિક ફાર્મ ગામ લોણકી। અમે સફેદ તલનું કચરિયું છે, અમારી હળદર છે, અળસી છે, હોમમેડ સાબુ છે, મહેંદી છે અમારા ફાર્મની, અળસીનો મુખવાસ છે, સફેદ તલનું તેલ છે, કાળા તલનું તેલ છે, સિંગ તેલ છે। આ બધી અમારે ફાર્મની અમારે ઘરની પ્રોડક્ટ છે અને બધું વેલ્યુ એડિશન કરીને અમે પ્રોડક્ટ બધી વેચીએ છીએ તેથી ગ્રાહકોને।
ફાર્મ ટુ ફેમિલી, ને કોઈ પણને કાંઈ માલ જોતો હોય તો મળી રહેશે. ટોટલ 8 વર્ષથી અમે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ અને કોઈ પણ પ્રકારના રાસાયણિક કે ઝેરી કેમિકલનો ઉપયોગ નથી કરતા. ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરીએ છીએ. એની 100% ગેરંટી સાથે અમારો માલ તમે મંગાવી શકો છો. સૂર્ય સખી મંડળ પ્રતાપપરા, આ બેન ત્યાંથી ઘેરેથી માવાના પેંડા બનાવીને વેચે છે અને ઘણું વેચાણ કરે છે પેંડાનું સોશિયલ મીડિયાથી. તો બેન બેના કોઈને ઓર્ડરથી મગાવવો હોય તો નંબર આપશો? નંબર બોલો. બેનના માવા મગાવવો હોય, ઓર્ડર કરવો હોય તો 93 131 74 163 કોલ કરવો. અહીંયા આ કાકા લાવ્યા છે મિલેટ દાનની વસ્તુ છે આ બધી. તો કોઈને મિલેટ દાન મગાવવું હોય, ઓર્ડર કરવો હોય તો કહેજો આ નંબર ઉપર. આ એની ટેમ્પલેટ છે, તમને આમાં બધું બતાવી દઉં. જો આ નંબર ઉપર કોલ કરજો. દાદા ક્યાં ગામથી આવ્યું? જાફરાબાદના બાજરો. જાફરાબાદનો બાજરો? જાફરાબાદ. મણનો શું છે? મણના છે 2000 રૂપિયા. 2000 રૂપિયા મણનો. હા. બીજું શું શું લાવ્યા છે? એમાં અમે મિલેટ લાવ્યા છીએ, બાજરો લાવ્યા છીએ, પછી મકાઈ લાવ્યા છીએ અને જુવાર લાવ્યા છીએ. ત્રણેયનું મિશ્રણ કરી અને એને મિક્સ મિલેટ તરીકે અમે એનું સેલ કરીએ છીએ. એમાં 5 કિલોના પાઉચમાં 3 કિલો બાજરો, 1 કિલો જુવાર અને 1 કિલો મકાઈ. એવું છે એમ ને? એટલે મિક્સ મિલેટ તરીકે. અને બીજું 2023થી જે મોદી સાહેબે જ્યારે મિલેટ જાહેર કર્યું ત્યારથી લઈને અમે આખો એમનો કાર્યક્રમ કર્યો અને બાબરકોટ ગામે બાજરાના ડુંડાનું ખળું લીધું અને આદરણીય રૂપાલા સાહેબ અને દિલીપભાઈ સંઘાણી બળદગાડું હકારી અને આની અંદર આખો પ્રોગ્રામ કર્યો છે. પ્રોગ્રામ ક્લિક આપો. મિલેટ એટલે આપણા જવાર ને બાજરાના જે મોટું અનાજ કહેવાય ને, પણ જાડું અનાજ જ્યાં સિંચાઈ ના હોય ને એમાંથી પાકતું હોય ને 1 વીઘા જમીનમાં ગરીબ ખેડૂતો પાકે. આ મોટા અનાજ જેને કહે છે એની દુનિયામાં આવતા વર્ષે ડિમાન્ડ વધે એના માટેનો પિયારો પાડ્યું છે. મારું નામ ડૉક્ટર અર્જુનસિંહ સરવૈયા, પશુપાલન ખાતા, જિલ્લા પંચાયત અમરેલી. હા, પશુપાલન વિભાગ દ્વારા જે વિવિધ સહાયકારી યોજનાઓ છે તેની આ બુકલેટની અંદર માહિતી આપવામાં આવી છે. કઈ રીતે યોજનાનો લાભ લેવો, યોજનાની અંદર અરજી કઈ રીતે કરવી, એના માટેની ડિટેલ આ પુસ્તિકાની અંદર માહિતી આપવામાં આવી છે. અને પશુપાલનની અંદર આપણે કઈ રીતે આદર્શ પશુપાલન કરી શકાય, નફાપારક પશુપાલન કઈ રીતે કરી શકાય તે માટેની આપણે આ પશુપાલન ખાતાની બુકલેટ છે એની અંદર માહિતી આપવામાં આવી છે. ડિટેલમાં તમને વાત કરું તો આપણે પશુપાલન શાખાની જે વિવિધકારી યોજનાઓ છે એમાં રાષ્ટ્રીય ગોકુળ મિશન અંતર્ગત કૃત્રિમ બિજદાન કાર્યક્રમ અંતર્ગત આપણે પશુની અંદર કૃત્રિમ બિજદાન કરી અને બ્રીડ ઇમ્પ્રુવમેન્ટ કઈ રીતે લાવી શકાય, જનીનિક સુધારણા કાર્યક્રમ કરી શકાય. પછી ખરવા મોવાસા રસીકરણ અને બ્રુસેલા રસીકરણ જે પશુપાલન ખાતાની અંદર કરવામાં આવે છે તેમનું આખું તમને માહિતી આપવામાં આવી છે. પછી ખાસ સરકારની કરુણા એમ્બ્યુલન્સ 1962 જે છે ફ્રી ઓફ કોસ્ટની અંદર ઘરે ઘરે જઈ અને એની સારવાર આપવામાં આવે છે, તેની માહિતી આ તમને અંદર મળી રહે છે. પછી દરેક ગામડાઓની અંદર જઈ અને પશુ આરોગ્ય મેળા કરવામાં આવે છે. તેની અંદર ગાય, ભેંસ, ઘેટા, બકરા એની અંદર એમને બધી દવા આપવામાં આવે છે ફ્રી ઓફ કોસ્ટ. ઓકે, થેન્ક યુ. સુખનાથ મહિલા મંડળનો સ્ટોલ છે આ. બેન તમે શું શું લાવ્યા છો? અત્યારે અમે છે ને ખજૂર બિસ્કિટ છે અને બીટની લાડુડી છે, પછી ગોળમાં આમળાનો મુરબ્બો છે. ગોળમાં? હા, અને આ ઓર્ગેનિક ગોળ છે, ગરમ અત્યારે તાજો બનાવેલો. હા. પછી આ બધા હની છે જે પ્રોસેસ વગરના છે, નેચરલ હની છે જે પ્રોસેસ વગરના છે, બરાબર છે. અને અલગ અલગ ફ્લેવરમાં છે, તેમાં ફેનલ છે, અજવાઈન છે અને મલ્ટીમાં છે. આમાં પણ સેમ જ ફ્લેવર આવશે. પછી આ પાપડ છે ચોખા અને સાબુદાણાના, અને આને તળીને કરવાના હોય છે. અને આ ઘઉંના પાપડ છે અને એ જાતે વણીને જ બનાવેલા છે. અને આ ઓર્ગેનિક પોપૈયા છે, બરાબર છે. આ છે પાનનો મુખવાસ, લીલા પાનનો મુખવાસ છે, લીલો મુખવાસ છે. આ ફરાળી લોટ છે અને આ ઓર્ગેનિક ગોળ તમે જે જોયો એ જ. શું લઈને આવ્યા છો?
આ જુનાગઢ કૃષિ યુનિવર્સિટી તાબા હેઠળ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કેરિયા રોડ ઉપર આ સંસ્થા આવેલી છે, જે સંસ્થામાં વેરાયટી જુદી જુદી યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલી છે. એનો ડેમો તેમજ આજે સાવજ બ્યુવેરિયા મેટારિઝિયમ તેમજ પબ્લિકેશનમાં પ્રાકૃતિક ખેતી વિશે અને કપાસના સાંકળે ગાળે વાવેતર પદ્ધતિ વિશેની માહિતી તેમજ પ્રાકૃતિક ખેતી માટેના ચાર્ટ છે, બ્રહ્માસ્ત્ર કેવી રીતે બનાવી શકાય, અગ્નિઅસ્ત્ર, જુદી જુદી જમીનનો નમૂનો પૃથ્થકરણ માટે કેવી રીતે લઈ શકીએ, એ બાબતે બધી માહિતી આ સ્ટોલમાં છે. આ સ્ટોલમાં સ્પેશિયલ સિંગતેલ છે, બિલીપત્ર, ઓર્ગેનિક જે ગાય આધારિત ખેતી થયેલું છે ને એ છે. અને અહીંયા બાગાયતીનું છે, જામફળની ખેતીનું. ફંગ પિંગ નાના આકડિયાથી એક ફાર્મ છે, સ્પેશિયલ અંજીરનું ફાર્મ છે. એની જો પ્રોડક્ટ જો કેટલી છે ખબર છે, 30 જાતની પ્રોડક્ટ છે. આ બધી આ બધા અલગ અલગ જાતના જામ ને ચટણી ને મુખવાસ ને મીઠાઈ ને ડ્રાયફ્રૂટ મીઠાઈ ને એવું બધું છે. આ બધું એના ફાર્મના ફોટા. કોઈને અંજીરના રોપ જોઈએ તો પણ મળી જાય. જો આ રોપ ટિશ્યુ પ્લાન્ટ છે. ટિશ્યુ પ્લાન્ટ નો મતલબ ટિશ્યુ લેબમાં બને, કટિંગ પ્લાન્ટ અમારા ફાર્મે બને. એવું છે, આ લેબમાં બનાવીને આવ્યા છે, એટલે અમે અમારું કલ્ચર હોય ને અહીંથી મોકલો. સમજાઈ ગયું. એ પ્લાન્ટ છે. યોગી ઓર્ગેનિક ફાર્મ અમરેલી છે, સ્પેશિયલ પાપડનું સ્ટોલ છે. અહીંયા કેટલી જાતના પાપડ છે આપણે હું તમને બતાવું. શું લાવ્યા તમે? આપણે 7 થી 8 પ્રકારના પાપડ વેચીએ છીએ. સ્પેશિયલ આપણા ખીચિયા પાપડ છે, પછી જીરા પાપડ છે, અડદના પાપડ છે, મેથી મસાલા છે, અજમા પાપડ છે, મકાઈના પાપડ છે. અમારો નંબર છે 9626203332. અમારી ફેક્ટરી અમરેલીમાં જ આવેલી છે. જો આ બધા પાપડ આ ટેસ્ટિંગ માટે છે ને બધા? હા, બધા કે લાઠી તાલુકાના 2 સ્ટોલ છે આપણે અહીંયા. કૃષ્ણા પ્રાકૃતિક ફાર્મ છે, સ્પેશિયલ બાજરાનું હરગવાનું છે. હરગવો છે ને બાજરો છે. હા, તમે શું લાવ્યા? તુવેર દાળ છે, ગાયનું ઘી છે, સિંગ તેલ છે. તમારો મોબાઈલ નંબર કોઈને ઓર્ડરથી મગાવવું હોય? 9725383981. વિપિનભાઈ કાનાણી, ગામ દુધાળા. આ બેન કૃષ્ણા ફૂડ છે, ઘરે બનાવેલી ચોકલેટ છે, લુણીદારથી આવ્યા છે. જો હાલો આપણે એની પ્રોડક્ટની માહિતી લેવી. બેન શું લાવ્યા તમે? હું ચોકલેટ બનાવું છું, ઘરે બનાવું છું તે, એટલે એકદમ સંપૂર્ણ ઓર્ગેનિક છે. આ જે બાળકો ખાય ને તો શરદી ઉધરસ એને નથી થતી, અને ડ્રાય ફ્રૂટ એમાં બધું વાપરું છું. પછી આ શિંગોળના લાડુ છે, અમે ઘરે જ જાતે જે અમારા ખેતરમાં શીંગ વાવેલી છે, શિંગોળના લાડુ એમાંથી બનાવેલા છે. પછી આ સરગવાનો પાવડર છે કે જે આપણે હાડકા મજબૂત બને, આનાથી કેલ્શિયમ હોય ભરપૂર. આમાંથી આપણે ટીચરના જે દુખાવા થાય છે તો બાળકોને આપણે કોઈ પણ વસ્તુ છે, શાક છે, દાળ છે, ભાખરીમાં આમાં એડ કરી દઈએ થોડુંક, એટલે એના એમથી મળી રહે એમ. પછી આ જે અમે ખેતરમાં જ વાવેલી છે મકાઈ છે ધાણીની, એ પણ લેવી છું. અને આ ખજૂર લીંબુનું અથાણું છે. ખજૂરનું? હા, એ ઘરે જ બનાવેલું છે બધું. મિત્રો, હરગવાનો પાવડર મંગાવવા માટે આ નંબર ઉપર કોલ કરજો. તમે સાસના મસાલામાં, કઢીમાં, ઢેબરામાં, શાકમાં, દાળમાં ગમે એમાં નાખો એટલે આખા ઘરમાં બધાને મળી રહી. બરોબર. મારુતિ નંદન પ્રાકૃતિક ફાર્મ છે. હા બેન, શું લાવ્યા બેન તમે? અમે લાવ્યા છીએ એમાં તુવેર છે, અડદ છે, તુવેરની દાળ છે ને કાળી તુવેર સાબુ, બધું ઘરે બનાવેલું છે. અને વરિયાળી છે, કાચરી છે, આપણે ત્રણ ચાર પ્રકારની કાચરી છે, અડદના પાપડ છે, અથાણું છે, બધી વસ્તુ આપણે ઘરે બનાવેલી અને દવા વગરની ખાખરા બી છે. અને આ બધું આપણા ઘરેથી મળી રહેશે. આપણું ગામ અમરેલી, જયસિંહપરામાંથી તમારે જે વસ્તુ જોઈએ એ વસ્તુ બધી ઘરેથી આપણે મળી રહેશે. નંબર છે 82,053,795. શું લાવ્યા તમે? પ્રોડક્ટમાં છે ને મારે જેલ છે, લોશન છે, જેલ છે, અને આ લોશન છે. હા, સ્કિન લોશન. આ છે ફેસ વોશ છે, આ ફેસ વોશ છે, આ વાડિયાનો મલમ છે,
એ ડે ક્રીમ છે, રાતનું નાઇટનું ડે ક્રીમ છે. અને આ ગુલાબજળ છે, આ હેર ઓઇલ છે, એ બધું અમે જાતે બનાવીએ છીએ અને અમે ઘરે કરી છીએ. જય ગૌ માતા. અમારા ફાર્મનું નામ છે માહી પ્રાકૃતિક ફાર્મ, ગામ જરીકિયા, તાલુકો લાઠી. અમે આજે સશક્ત નારી અમરેલી મેળો છે, એમાં બધી પ્રોડક્ટ લઈને વેચાણ માટે આવ્યા છીએ. એમાં પ્રાકૃતિક ખેતીમાં લીલી હળદર છે, અળસિયાનું ખાતર છે, તુવેર દાળ છે, સિંગદાણા છે, અડદનો લોટ છે, પછી બંસી ઘઉંનો લોટ, હળદર, અળસી, સરગવાના પાનનો પાવડર, સિંગનો પાવડર, પછી આ બ્રશ છે, દંતન ટૂથપેસ્ટ, દંતમંજન પાવડર છે, પછી સાબુ નાહવા માટે જે હળદર, કપૂર અને દૂધ, ગાયનું દૂધ નાખેલું છે. આ લીમડો અને સરગવાના સાબુ છે, મુલતાની માટીના સાબુ છે, કેસુડાનો સાબુ, આ પંચગવ્ય સાબુ છે. પછી આ ત્વરા મલમ છે, દાદર ખરજવું ખક્ષ ગુમડા માટે છે. પછી આ વાડિયા મલમ છે. પછી આ ગાયના ગોબરમાંથી બનાવેલી આ માળા છે, ગણેશજીની મૂર્તિ છે, આ કિચન છે, અને આ ધૂપ કરવાના અડાયા છે. પછી ધૂપબત્તી છે. પછી આ પંચગવ્ય નશ્ય ધ્રુજ, જે નાકમાં ટીપા નાખવાથી ગળાથી ઉપરનો આંખ, કાન, નાક, વાળ બધી વસ્તુમાં સારું થાય છે. કબજિયાતનો પાવડર છે. પછી ગૌમય ભસ્મ છે, મોરિંગા પાવડર, અને આ શેમ્પુ નાહવા માટે એલોવેરા શેમ્પુ બનાવેલું છે માથું ધોવાનું. પછી ગૌમૂત્ર અર્ક છે, અને ગો નાઇલ પોતું મારવા માટે આ બધી પ્રોડક્ટ અમે લઈને આવ્યા છીએ. અને મોબાઈલ રેડિયેશન ચિપ્સ પણ છે, જે આપણે મોબાઈલના રેડિયેશન નુકસાન ન કરે. અને આ પોપૈયું છે. આવી બધી પ્રોડક્ટ લઈને આવ્યા છે વેચાણ માટે. જય ગૌ માતા. ભારતીય પોસ્ટલ વિભાગ, જે ભારત સરકાર હસ્તગતની પોસ્ટલ અને આખા દેશમાં પોસ્ટલની અને બેન્કિંગની ફેસિલિટી પૂરી પાડે છે. એ અંતર્ગત અમારા સ્ટોરમાં ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક, કે જે સંપૂર્ણ ડિજિટલ, કે જેમાં કોઈપણ પ્રકારના ફિઝિકલ ડોક્યુમેન્ટ આપવાના નથી પડતા. બેંક, ઇન્સ્યોરન્સ એવી વિવિધ પ્રકારની સેવાઓ અને QR કાર્ડ, કે જે આ પ્રકારનાથી કોઈ વેપારીઓ, મર્ચન્ટ લઈ અને ડિજિટલ અને ટૂંકમાં કેશલેસ બિઝનેસ કરી શકે, એ હેતુથી અમે અહીંયા સ્ટોલ રાખ્યો છે. અને ખાસ કરીને જે નાની, જે 10 વર્ષ સુધીની જે દીકરીઓ, એના માટેની સુકન્યા સમૃદ્ધિ યોજના, પોસ્ટલ પાર્સલની સેવાઓ, ડાક ઘર નિયાત કેન્દ્ર જેવી વિવિધ પ્રકારની સેવાઓની જાગૃતિ માટે અમે આ સ્ટોલનું અહીંયા આયોજન કર્યું છે. સ્વેટર છે, નાના બાળકોના ટોપા, બધી ગરમ કપડાને એવું બધું છે. બેન, શું લાવ્યા તમે? અમે નાના બાળકોના સ્વેટર, ટોપી, ફ્રોક અને બીજું મોટા માણસોના બધા માપથી બનાવે, માપ લઈ અને ઘરે બનાવી છે. ગણેશ સીવણ ક્લાસીસ, ટ્રેડિશનલ સણિયા જોડે તથા ડિઝાઇન ડ્રેસ ભાડે તથા ઓર્ડરથી બનાવી આપશું. તમે જોઈ શકો છો તો આવી બધી વેરાયટી છે અહીંયા ઘણી બધી. કોઈને ભાડે ફિલ્મના શૂટિંગ માટે કોઈ પણ સામાન જોતો હોય, રામા મંડળ માટે, કોઈ નાટક માટે, તો અહીંયા બધી વસ્તુ છે, અવેલેબલ છે. હું તમને એનો નંબર આપી દઈશ. અહીંયા નંબર છે. શ્રી શનેશ્વર મહિલા ગૃહ ઉદ્યોગ. આ બેન બધું પ્રોડક્ટ લાવ્યા છે, હાથે બનાવ્યા છે ઘરેથી. ચોકલેટ ઉપર બનાવે છે. ચીક્કી ચોકલેટ બનાવતા નથી, ડાયરેક્ટ ઇન્દોરથી આવે એવું છે. આ ચીક્કી બનાવી છે, ખાખરા બનાવી છે, અને આ બેસનના ફાફડા છે, ચકરી છે, પાપડ છે, એ બધી વસ્તુ બનાવી છે.